નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે પંચાંગ શું છે અને કોને પંચાંગ કહેવાય છે એની વિગતવાર માહિતી વિશે। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે, માટે વિડીયો અંત સુધી જુઓ। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે। તો મિત્રો, હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કામ કરતાં પહેલાં મુહૂર્ત જોવામાં આવે છે। કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં પંચાંગ જોવું ખૂબ જ જરૂરી છે। પંચાંગ એક હિન્દુ કેલેન્ડર છે। પંચાંગમાં 5 શબ્દની રચના થાય છે। આ જ કારણ છે કે તેને પંચાંગ કહેવામાં આવે છે। પંચાંગના મુખ્ય 5 અંગ છે। નક્ષત્ર પંચાંગનું પહેલું અંગ છે। તિથિ પંચાંગનો બીજો ભાગ છે। યોગ પંચાંગનો ત્રીજો ભાગ છે। કરણ પંચાંગનું ચોથું અંગ છે અને વાર પંચાંગનું 5મું અંગ છે। માટે મિત્રો, પંચાંગ જોયા પછી જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવી એ આપણી પરંપરા છે। અને દરેક વારના ચોઘડિયા પણ કઈ રીતે જોવા અને દરેક વારના ચોઘડિયાનો સમય અમે વિડીયોમાં બતાવેલો છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે, એ વિડીયો અવશ્ય જોઈ લેવો। અને મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક તેમજ શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી। ધન્યવાદ।